આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ, એમના ધર્મપત્ની કુંદન દેવી અને એમનો દીકરો યુગરાજ, આ બધાના હૃદય જાણે પોલાદના બન્યા હતા. પૂર્વકાળના વ્યક્તિઓ એ એટલા બધા કર્તવ્યનિષ્ઠ હતા કે એમના ચરિત્રો સાંભળીએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે આ વ્યક્તિઓ કર્તવ્ય પૂર્ણ કરવાની અંદરમાં ક્યાંય પોતાની વ્યક્તિગત લાગણીઓને કે પોતાના સ્વાર્થને વચ્ચે લાવી જ નહોતા શકતા. આપણને એવું લાગે કે એમણે મહાન કામ કર્યું છે, અને એકચ્યુઅલી કર્યું જ છે, પણ એ લોકો એ રીતે જ જાણે ટ્રેન થયા હતા કે એ કાર્ય એ લોકો માટે બહુ સહજ હોય. એ લોકોનું નાનપણથી ઘડતર એવી રીતે જ જાણે થયું હતું કે કર્તવ્ય આવે ત્યારે એક પણ લાગણી, એક પણ સ્વાર્થ, એનો પર્યાય ક્યાંય વચ્ચે આવી જ ન શકે. અને એટલે એ લોકો એટલી સહજ રીતે કર્તવ્ય નિષ્ઠાને સ્વીકારી લે કે જે આપણા માટે તો કદાચ કલ્પનાથી પણ બહુ પરે છે. કુંદન દેવીએ હેમરાજ શેઠ સાથે જ્યારે વાતો કરી, હેમરાજ શેઠની મનની ઈચ્છાઓ જાણી, ત્યારે પોતે જે કાર્ય માટે અહીં આવ્યા હતા, એમના સસરાએ જે એમને મોકલ્યા હતા કે ભાઈ તમે હેમરાજને પાછો લઈને આવો, એ કાર્ય પણ એમણે વિસારે પાડ્યું. અને એમણે બહુ જ પ્રસન્નતાથી હેમરાજ શેઠને અને એડિશનલી પોતાના દીકરા યુગરાજને એમણે આ યુદ્ધના મેદાનની અંદરમાં ઉતારી અને યુદ્ધ ફતેહ કરવા માટેની બહુ જ સરસ, સાહજિક અને શુકનવંતી માનસિક તૈયારી પણ દેખાડી અને વાચિક રીતે રજા પણ આપી. અલબત્ત એવું કહી શકાય કે સ્ત્રીનું હૃદય છે, પત્નીનું હૃદય છે, એટલે અંદરથી ક્યાંક ને ક્યાંક પીડાયું હશે, પરંતુ કર્તવ્યોની સામે, પતિની માનસિક ઈચ્છાઓની સામે એ પીડાઓની કિંમત બહુ જ ઓછી હશે. આપણે ત્યાં એક ગુજરાતીમાં ફ્રેઝ છે, હૃદય પર પથ્થર રાખીને પણ નિર્ણય લીધો. બેસિકલી આવો ફ્રેઝ આપણે બોલીએ, પણ એ હૃદય પર પથ્થર રાખવો એ જે બેસિકલી કામ છે ને, એ બહુ મુશ્કેલ છે. કારણ કે પથ્થર રાખ્યાથી જે દબાય એ પછીથી ઉછળી પણ જાય, કચડાઈ પણ જાય, ઘણું થાય. જ્યારે આ બધા વ્યક્તિઓએ હૃદય પર પથ્થર રાખી અને નિર્ણય નથી લીધો. એ લોકોએ હૃદયને મનાવી અથવા સામાન્ય વાત સ્વીકારી અને બહુ સહજતાથી, સહર્ષતાથી નિર્ણય લીધા છે. આપણી પરંપરા ક્યારે પણ સહન કરવાની હતી જ નહીં. આપણી પરંપરા સ્વીકારવાની હતી. કોઈક દબાણમાં અથવા કોઈકના માટે ભોગ આપીને કોઈ પણ કામ કરવું, એ બધી આપણે ત્યાં એટલી મહત્ત્વની વાત ન હતી. એ ઇનિશિયલ લેવલ પર હોય, પણ પરિપક્વ વ્યક્તિ તો તરત સ્વીકારી લે કે ના, આમ જ હોવું જોઈએ, વાત પૂરી. એના કારણે ફાયદા એ થતા હતા કે વિકલ્પો નહોતા થતા. આપણે જ્યારે સહન કરીએ ને ત્યારે વિકલ્પો બહુ થાય. જ્યારે કંઈક બોલવાનો પ્રસંગ આવે અથવા કોઈકે બોલ્યું હોય તો આપણને તરત એમ થાય કે હા હા ભાઈ, આમ તો હું કરી શકત, પણ હવે જવા દો ને, સામા વ્યક્તિને આ ગમ્યું તો એ ઠીક, આપણે પણ જતું કર્યું. એટલે કેટલા બધા આશયો આપણા નબળા પોષાય, આપણો અહંકાર પોષાય, અથવા ક્યાંક આપણી લાચારી પોષાય, ક્યાંક સામા ઉપર ઉપકાર કર્યો છે એવો ભાવ પોષાય, ઘણું પોષાય. પણ જ્યારે સ્વીકાર ભાવ હોય ત્યારે તો એમ જ જવાબ નીકળે કે ના, એ સમયે એ યોગ્ય હતું, આપણે એ કર્યું, વાત પૂરી. પરમાત્મા માટે પણ આપણે ઘણી બધી વાર સહન કર્યો શબ્દ વાપરીએ છીએ. બાળકક્ષાના જીવો માટે કદાચ એને સમજાવવા માટે બરાબર છે, બટ અધરવાઇઝ વિચાર કરીએ કે 3 લોકનો નાથ જો સહન કરવાનો હોય, આ શબ્દ એને શોભતો હોય, તો પછી હવે આપણે લોકો માટે તો આપણે શું વિચારશું? 3 લોકનો નાથ એ સહન ન કરે, એ સ્વીકારે. એમની ઉપર કોઈ પ્રેશર ન હતું કે એમને સહન કરવું પડે. એમને સ્વેચ્છાએ એ વસ્તુ સ્વીકારી હતી કે હું આ કરીશ, હું આનો માર પણ સહન કરીશ, હું સાવ રસ્તે રઝળતો એવો માણસ, એનો પણ માર સહન કરીશ.
આ સ્વીકાર હતો, સહન નહોતો. સહનશીલતા એ તો કેટલેક અંશે લાચારી દેખાડે છે. એ ઇનિશિયલ લેવલમાં હોય કે ભાઈ ના આપણે સ્ટાર્ટિંગમાં સહન કરશું, પણ પછી ધીરે ધીરે તરત મનને કેળવી લેશું અને સહન શક્તિને સ્વીકાર શક્તિ બનાવી લેશું. કુંદન દેવીએ આવી સ્વીકાર શક્તિ કેળવી હતી અને એટલે એમણે બધાને કેસરિયા કર્યા. બધા નીકળ્યા. આ બાજુ યુગરાજ અને હેમરાજ શેઠ એ બંને દિલ્હી જવા નીકળ્યા. શેરશાહ અહીંયાની સેનાનું તૈયારીનું બધું ધ્યાન રાખવાના હતા અને હવે ત્યારે તો કોઈ કમ્યુનિકેશન હતા નહીં, એટલે હવેથી કુંદન દેવી ફક્ત આગળ પાછળના વ્યક્તિઓ પાસેથી કાન સરવા રાખી અને સમજતી હતી કે હવે શું થવાનું છે અને શું થાય છે. કેટલાક દિવસમાં એવી વાતો પણ લોકોની આગળ સાંભળવા મળી એમને કે આ વખતે બાદશાહ હુમાયુ 4 ગણું સૈન્ય લઈ અને ધસ્યો આવવાનો છે. 12 મણના ગોળા ફેંકનારી તોપો એની પાસે છે. યમદૂત જેવો મિર્ઝા હૈદર પણ એમની સાથે છે. એનો કુશળ સેનાપતિ બહેરામ ખાં એણે આ વખતે વ્યૂહરચના કરી છે. છેક બાબરના જમાનાના કુશળ યોદ્ધાઓ તારધી બેગ વગેરે એ લોકો સેનાના 2 પડખા સંભાળવાના છે. ઘોડાઓ, બંદૂકો એ બધાનો પાર નહીં. આખી ધૂળની ડમરીઓ નહીં, ધૂળથી જ આખું વાતાવરણ ઢકાઈ જાય, આખી દિશાઓ ઢકાઈ જાય એવડું મોટું સૈન્ય લઈને આવવાનું છે. સેનાપતિ હિંદાલ એ પાયદળના લશ્કરનો વડો છે. મિર્ઝા અસ્કરી એ ગમે તે ભોગે શેરશાહને કચડીને પણ પકડી લેવાનો એને કસમ ખાધી છે, અલ્લાહના નામની કસમ ખાધી છે. મિર્ઝા સુલતાન તૈમૂર વંશનો એ નામાંકિત યોદ્ધો, એને તૈમૂરનું અજય લશ્કર આજે પણ પોતાની પાસે રાખ્યું છે. ખુદ સુલતાન હુમાયુ એ હાથીએ ચડી ડંકા નિશાન ગગડાવતો આવી રહ્યો છે. પંજાબમાં બેઠો બેઠો અફઘાનનો કાળ ગણાય એવો કામરાન એ પણ પોતાના ભાઈને બધી જ મદદ મોકલી રહ્યો છે. બધે જ ત્રાહિમામ દિલ્હીથી નીકળી ગયા છે. દેશે દેશ ત્રાસી ઉઠ્યો છે. કૂવાના પાણી ખૂટ્યા છે, ખેતરના ધાન ખૂટ્યા છે, ગામના ગામ ઉજ્જડ બન્યા છે. ધૂમ ધડાકા અને તોપ ધડાકા બસ આ જ ચાલી રહ્યું છે. આ બેવનું યુદ્ધ એ જાણે આખાને આખા દેશ માટે એક બહુ મોટું કાતિલ અને ભયંકર કૃત્ય સર્જવા થઈ રહ્યું છે. આ બધી વાતો કુંદન દેવીને સંભળાય. સહેજે સ્ત્રીનું હૃદય છે એટલે ચિંતા થાય કે મારો પતિ એ આ બધામાં અંદર ઘૂસ્યો છે. અહીંયાના સૈન્યમાં હોત તો ચાલો બરાબર છે, અને ઘણાનો પડખા મળ્યા હોત, ઘણાનું સંરક્ષણ મળ્યું હોત. એ તો સામી છાતી એકલો જઈ અને સામાના સૈન્યની અંદરમાં ગુપ્તચરોને ગોઠવવા માટે ગયો છે, એનું કામ કરવા ગયો છે. આ બાજુ શેરશાહે પણ રાજ્યમાંથી વિદાય લીધી યુદ્ધ માટે. એ પણ ફરી મુઠભેડ કરવાનો છે. પણ લોકોની અંદરમાં એવી વાત પણ ચાલવા લાગી કે આ અફઘાન સેનાનીઓ, આ પૂરબિયા બંદૂકચીઓ, જાત જાતની તોપો, ભાતના શસ્ત્રો એ કેવી ઠંડી રીતે આગળ વધી રહ્યા છે. આવી રીતે કંઈ આગળ વધાતું હશે જ્યારે સામું સૈન્ય આટલું બધું આક્રમક રીતે આવતું હોય. એ લોકોમાં કેવું જોશ દેખાય છે, કેવું જનૂન દેખાય છે. આ લોકોમાં તો કાંઈ જોશ દેખાતું નથી, એવું જનૂન એવું દેખાતું નથી. આ લોકો તો બિચારા હુમાયુના ઝપાટે ચડી જશે અને આ વાણિયાનું 4 દિવસનું રામ રાજ્યનું સપનું, એ સપનું રહી જશે ને એ લોકોના રામ રમી જશે. આવી બધી વાતો લોકોના મોઢેથી કુંદન દેવીને સાંભળવા મળતી. એ સમજતા હતા કે આ બધી ભલે વાતો કરે, પણ આ વખતે જે રીતે હેમરાજ શેઠે વિચાર્યું છે એ રીતે જોતાં એવું નક્કી લાગે છે કે આ હુમલો બળાબળીઓનો હુમલો નથી. આ હુમલો બળ અને કળનો છે. ચોક્કસપણે આ વાણીઓ એવું કળ અજમાવશે કે આ હુમાયુનું બધું બળ એ ઓસરી જવાનું. એક પત્ની તરીકે અને વર્ષોથી જેણે આ હેમરાજ શેઠના પડખા સેવ્યા છે અને હેમરાજ શેઠને જે ઓળખે છે એ વ્યક્તિત્વ તરીકે કુંદન દેવીનું મન એમને સતત એ સાંત્વના આપતું કે ના, આ લોકો બધા જે બોલતા હોય તે બોલે, પણ હેમરાજ શેઠ આ વખતે કંઈક એવું કરશે કે આ બધા બોલનારાઓના દાડા ફરી જશે. જમણું અંગ ફરકે ક્યારેક તો ચિંતામાં પડી જાય, ડાબું અંગ ફરકે
તો કંઈક શુભ સમાચારની રાહ જુએ, ક્યારેક કોઈક દેવની બાધા રાખે, વ્રત, નિયમ, ઉપવાસ, સદાવ્રત આ બધું કરે. સૌભાગ્ય સૂચક અલંકારો સિવાયના બધા જ ઘરેણાંનો એનો ત્યાગ હતો. સાદા વસ્ત્રો ધારણ કરતા હતા. આ આપણે ત્યાંની એક મર્યાદા હતી. સ્ત્રી હંમેશા પોતાનો શણગાર પોતાના પતિ માટે કરતી, અને જ્યારે પતિ ન હોય ત્યારે એ શણગારનો ત્યાગ રહેતો. શીલ વ્રતના આ બધા કેટલાક નિયમો, કેટલાક આયામો છે, જેની ચર્ચાઓ આજે કરવી એ થોડી વધુ પડતું લાગે. આજે જે પરિસ્થિતિમાં આપણે છીએ એ પરિસ્થિતિમાં આ કક્ષા એ બહુ દૂરની લાગે છે. રાજધાનીમાં સમાચાર આવ્યા કે હુમાયુએ ગંગા પાર કરવા માટે પુલ બંધાવવા માંડ્યો. કીડિયારોનું કીડિયારું જેટલા માણસો કામે લાગી ગયા. હવે પહેલાંની જેમ દગો કરી શકાય એવું હતું નહીં. પહેલાં તો ગંગા નદીને અંદરથી પાર કરી અને સામે રાત્રિના સમયે ઘૂસી અને સૈન્યને ખતમ કરેલું, પણ હવે તો એ જ સૈન્ય સામે ચડીને આવી રહ્યું છે. એ પણ પુલ બાંધીને આવી રહ્યું છે. થોડા દિવસ થયા, હુમાયુએ ગંગા પાર કરી. કુંદન દેવીને વાત મળી કે મોગલ સેના એ આ વખતે તો આપણા ગણ્યા ન ગણાય એવી છે. 4 લાખની મોગલ સેના એ આવી છે, અને આ વખતે શેરશાહનું લશ્કર એ તો ફક્ત 10 થી 15 હજારનું છે. લોકો વિચારે ચડી ગયેલા કે આ શેરશાહ તો એક ચપટીમાં ચોડાઈ જશે. એ દિવસે કુંદન દેવીનું ડાબું અંગ જોર જોરથી ફરકતું હતું. એમને એવો વિચાર પણ આવ્યો કે આ 4 લાખ અને 10,000 આ બધામાં ક્યાંથી મેળ જમવાનો, આમાં સારા સમાચાર ક્યાંથી આવશે. પણ બપોર પડતા એને એના પતિની જે જબરદસ્ત શક્તિ હતી એ શક્તિનો પરચો મળવાનો શરૂ થયો. બપોરે સમાચાર આવ્યા કે હુમાયુનો એક સૌથી વફાદાર ઉમરાવ સુલતાન મિર્ઝા એ ફૂટી ગયો છે અને શેરશાહના પક્ષમાં પડી ગયો છે પોતાના સૈન્ય સાથે. હુમાયુને તો કંઈ ફરક નથી પડ્યો. એ આગળ વધે રાખે છે, કારણ કે એને એમ જ લાગે છે કે કાન ખજૂરાનો એક પગ ભાંગે એમાં કંઈ કાન ખજૂરો અટકી ન જાય. પણ એક વ્યૂહરચનાકાર તરીકે, એક બહુ મોટા યુદ્ધકાર તરીકે સુલતાન મિર્ઝા એ જે બહુ જ પ્રસિદ્ધ હતો, એનો ફૂટવાનું એ બહુ જ મોટું શુકન લાગ્યું. લોકો આગળ આવવા લાગ્યા. યુગરાજ પણ યુદ્ધક્ષેત્રમાં ગયો હતો. યુગરાજ અહીંયાથી શેરશાહની સાથે ગયો હતો. એટલે હવે બંનેની ખાલી આવા સમાચારોથી જ બંને વિશે એને તો સમાચાર મેળવી અને એમની ચિંતા કરવાની હતી કુંદન દેવીને. હવે બસ સમરાંગણ મંડાયો હોય એ દિવસો આવવા લાગ્યા, અને 1 દિવસ 2 દિવસ કોઈ સમાચાર ન આવે. એટલા નજીક સમરાંગણ આવી ગયું કે દરવાજા પરથી તો રણશિંગાનો અવાજ સંભળાય એટલું નજીક આવી ગયું. અંધકારની અંદરમાં મશાલોનો પ્રકાશ ઝગમગી ઉઠ્યો, તોપો ફૂટવા લાગી, શાહી મહેલના બુરજ પર દીવાઓ જળજળવા લાગ્યા, મંદિરના ઘંટ અને મસ્જિદોમાંથી બાંગ સંભળાવા લાગી, અને બધે જ હોકારા અને પડકારા ગાજી ઉઠ્યા. 2 દિવસ 3 દિવસ, અને અચાનક કુંદન દેવીને સમાચાર મળ્યા, આદિલ ઉલ સુલતાન શેરશાહની ફતેહ, શેરશાહની ફતેહ. કુંદન દેવી આશ્ચર્યમાં હતા, આ શું બોલી રહ્યા છો? અને સમાચાર લાવનારે કીધું કે હા શેઠાણી સાહેબા, અજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. પાણીપતને ખાનવાના મેદાનોની બાજુમાં કનોજ શહેરની પાસે બરાબર બિલીગ્રામ પાસે બંને સૈન્ય વચ્ચે ચકમક જરી ઉઠી. વાદળથી વાદળ, પહાડથી પહાડ જાણે ટકરાયા. શું શહેનશાહ હુમાયુનો ઠાઠ હતો. મોટી મોટી મૂછોવાળો મિર્ઝા હૈદર વચ્ચોવચ ઊભો હતો, અને કાળા મોની તોપની 2 બાજુ મોટા અરબી ઘોડા ઉપર મોગલ સૈનિકો. બસ એવું લાગતું હતું કે હમણાં માર્યા મરશે એવી એમની હાલચાલ હતી. જોનારાને એવું લાગે કે ક્યાં સાગર જેવું હિલોડા લેતું મોગલ લશ્કર અને ક્યાં તુંબડીમાં કાંકરા જેટલું અફઘાનનું લશ્કર. મિર્ઝા હૈદર ભારે ચીવટતી તોપોને હજી તો ગોઠવતા હતા. શહેનશાહ હુમાયુ દુશ્મનની હિલચાલ જાણી રહ્યા હતા. ત્યાં અચાનક જ લશ્કરની બંને બાજુએથી આંધી ચડી, અને વંટોળિયાની જેમ અફઘાન અસવારો
મોગલ સેનાના બંને પડખા પર ધસી આવ્યા. બાજ ચકલી ઉપર જે ઝડપ કરે અને તૂટી પડે એવી રીતે તૂટી પડ્યા. મેઘની જેમ ગર્જના કરતા, વીજળીની જેમ તલવાર ચલાવતા તૂટી પડ્યા. બોડી બામણીનું ખેતર જેમ હોય એવી રીતે એક એક વ્યક્તિઓના માથા કાપવા લાગ્યા. મોગલો ઘાસની જેમ કપાવા લાગ્યા. ભાગો ભાગો એમ કહેતા મોગલો ભાગ્યા. પણ ભાગીને જાય ક્યાં? બંને પડખે અફઘાનોએ કિલ્લેબંધી કરી અને વ્યૂહ રચના કરી રાખી હતી. મોગલો પાસે નાસવા માટે એક જ રસ્તો હતો, અને એ રસ્તો હતો પોતાનું તોપખાનું જ્યાં હતું એની પાસેથી. એવો વ્યૂહરચનાનો દાવ હતો કે તોપ શરૂ જ ન થઈ શકે. એ રીતે એ લોકોએ બીજા બંને રસ્તા બંધ કરી દીધા. અને તોપની પાસેથી જો સૈનિકો જતા હશે તો હવે તોપ ચલાવવી કેવી રીતે શક્ય બનશે? મિર્ઝા હૈદરે પ્રસંગ ઓળખી અને તોપો દાગવાનો હુકમ કર્યો. પણ તોપ દાગે કોના ઉપર? કારણ કે ભાગતા મોગલો જ એની આગળ પાછળ આવીને પડતા હતા. તોપનો ગોળો ફૂટે તો મોગલ સૈનિકોને જ વીંધી નાખે. એ રીતે આ બધા મોગલ સૈનિકો તોપની બાજુમાંથી જતા હતા. મિર્ઝા હૈદરે તોપના મોફો રહેવા હુકમ કર્યો. પણ અફસોસ, જે લોકો મુઠ્ઠી વાળીને ભાગતા હતા એ લોકોએ મિર્ઝા હૈદરના આ આદેશનો અનાદર કર્યો અને પોતે ભાગવા લાગ્યા. નાસો ભાગો એના પુકાર કરવા લાગ્યા. બધા જ ભાગવા લાગ્યા. અને પછી તો સમર બહાદુર મિર્ઝા હૈદર એ પણ ભાગ્યો. તોપના ઠેકાણે રહી અને પોતે મિયો રફુ ચક્કર થઈ ગયો. એની પછી આવ્યો તાતી તલવાર ઘુમાવનાર તારદી બેગ. પણ હવે એ બિચારો કેટલો કરવાનો હતો? એને પણ જોયું કે આ આપણા બસની વાત નથી. અંતે એ પણ ભાગ્યો. અચાનક આવી પડેલો આ હુમલો એ એટલો બધો લોકો માટે આઘાતજનક હતો, અને જે રીતે કાળ બનીને તૂટી પડ્યા હતા આવી કલ્પના તો ક્યારેય કરી ન હતી, ક્યારેય નહીં. અત્યાર સુધીનો બધો શસ્ત્ર સરંજામ, બધી તૈયારીઓ, બધો જુસ્સો, બધો ઠસ્સો, આ બધું જ એમને એમ રહી ગયું. એવી રીતે કાળની જેમ આ અફઘાન સૈન્ય એની પર તૂટી પડ્યું, એ પણ પાછળના ભાગથી. બહેરામ ખાન આવ્યો. એને નાસ્તા સિપાહીઓના બહેરા કાન ઉપર બહાદુરીની ઘણી વાતો કરી, પણ એ બહાદુરો બધા ઘેટાની જેમ જ રહ્યા. આમ તેમ જોયું અને રવાના થઈ ગયા. છેવટે બહેરામ ખાન એ પણ પોતે રવાના થઈ ગયો. શાહજાદો હિન્દાલ, મિર્ઝા અસ્કરી અને શહેનશાહ હુમાયુ એ તો ક્યાંય કોઈ દેખાતા જ ન હતા. આ બધા તો જાણે પોતે પહેલેથી જ પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એ રીતે રણ છોડીને ભાગી ગયા હતા. મોટી મોટી તોતિંગ તોપો એ બિચારી મોં વકાસીને જોઈ જ રહી હતી. સમ ખાવા પૂરતો એક ગોળો પણ ન ફૂટ્યો. સુલતાન શેરશાહની ફતેહથી મેદાન ગાજી ઉઠ્યું. શેઠાણી સાહેબા, ઇન્સાફનો જય થયો. કુંદન દેવી સાંભળી અને આશ્ચર્ય પામતા હતા, પણ એને હજી એ સાંભળવું હતું કે જે સાંભળવા માટેના કાન તરસી રહ્યા હતા, અને જે વાત હજી સુધી આવી ન હતી. અને તરત કુંદન દેવીએ પૂછ્યું કે એ બધું બરાબર, પણ પેલા વિજયી પુરુષો ક્યાં ગયા? અને આ ભાઈએ એમ કીધું કે એમનું હજી ખબર નથી, પણ સૈન્ય હજી પાછું ફર્યું નથી, એટલે આવે ત્યારે જ ખબર પડશે. પણ તમે એની કેમ ચિંતા કરો છો? વિજય તો મળી ગયો. અને ત્યારે રાણી કહે છે કે વિજય મળી ગયો એટલા માત્રનો આનંદ ઉત્સવ ન ઉજવાય. કઈ માતાનો બેટો, કઈ પ્રિયતમાનો પ્રીતમ, કઈ બહેનોના વીરો, કયા બાપના આધાર આ સમરાંગણમાં સૂતા હશે, એ બધા પાછા આવે ત્યારે સમજાય કે આનંદોત્સવ છે કે નહીં. અને એમણે કીધું કે એ પણ આવશે, જરૂર આવશે. આ બાજુ રાજધાનીની અંદરમાં હર્ષની નોબતો ગગડવા લાગી. કુંદન દેવી હજી પણ એના કેટલાક સમાચાર સાંભળવા કાન સરવા કરીને બેઠા હતા. ભૂતના પગ જેવી લાંબી લાંબી રાતો અને લાંબા લાંબા દિવસો મહામહેનતે પસાર થતા ચાલ્યા. વળી પાછું એકાદ બે દિવસ પછી કોઈક આવ્યું સમાચાર લઈને, અને એણે એમ કીધું કે સુલતાન શેરશાહના પક્ષનો એક પણ માણસ મરાયો નથી. શું વાત કરવી! આ વખતે તો સુલતાન શેરશાહે મોગલોને હિન્દની બહાર તગડી મૂકવાનો નિર્ણય કર્યો છે, અને એ આ બાજુ આવવાના બદલે રણ મેદાનમાંથી જ મોગલોની પાછળ પડ્યા છે. બિચારા મોગલ શહેનશાહ હુમાયુની તો દુર્દશાની શું વાત કરવી! ભાગ્યો તો ભૂસેટીને, પણ માર્ગમાં એક જખમી ઘોડો જમીન પર પડીને તરફડીને મરી ગયો. પાસેથી એક મહાવત હાથી આંકીને જતો હતો. બાદશાહે એને પોતાના હાથી ઉપર લેવા માટે વિનંતી કરી. પેલા મહાવતે ઘસીને ના પાડી દીધી. સમય બળવાન, નહીં પુરુષ બળવાન. પણ બાદશાહને ક્રોધ ચડ્યો. એણે ભાલાથી એ મહાવતને વિંધી નાખ્યો. અને પાછળથી જ બાજુમાંથી જ એક નપુંસક ભાગી જતો હતો
મહાવતની જગ્યાએ પેલા નપુંસકને બેસાડ્યો. આગળ વધ્યા. થોડે દૂર જતાં નદી આવી. હાથી તરીને પેલે પાર ગયો, પણ કિનારાનું ચઢાણ બહુ જ ભારે. એ નપુંસકને કંઈ થોડી આવડવાનું હતું. હાથીને હાંકતા હાથી લપસ્યો. ગરીબનું નસીબ હંમેશા ગરીબ જ રહે. અને દુર્ભાગી બાદશાહ પાણીમાં ગળોચિયા ખાવા લાગ્યો. પણ ઠીક છે, એનું આયુષ્ય વધુ બળવાન હશે. એટલે અચાનક 2 મુગલ સિપાહીઓની નજર પડી. પાણીમાં પાઘડી નાખીને અને બાદશાહને ખેંચી લીધો. પણ ત્યાંથી બાદશાહ ભાગ્યો, ખુલ્લા પગે ભાગ્યો આગ્રા તરફ. રસ્તામાં હિંદાલ અને અસ્કરી મળ્યા. ત્રણેય ભાઈઓ આગ્રાના ખજાનામાંથી જે લેવાય તેટલું લઈ ધન દોલત લઈ અને લાહોર તરફ ભાગ્યા છે. પણ શેરશાહ હજી કાચો ન હતો. એણે પંજાબ સુધી એ બધાનો પીછો પકડ્યો. પંજાબનો પેલો કામરાન એ આ બાંધવ ત્રિપુટીને જોઈને ભડકી ઉઠ્યો. એને તો બધું સાંભળ્યું અને એના મુગલ સૈનિકો તો આમ પણ હિંમત હારી ગયા શેરશાહની આ ફતેહ સાંભળીને. અને કામરાને પંજાબમાં જ્યારે શેરશાહ આવ્યો ત્યારે એના ચરણે સંધિ કરી લીધી. કાબુલનો માર્ગ લીધો શેરશાહે. અને શેરશાહને તો બધું જ જાણે કબજે જ કરવું હતું. અને કબજે કરીને એક જ નેમ એણે રાખી હતી, આ હિન્દુસ્તાનની અંદરમાં એક પણ મોગલ બચ્ચો બચી ન શકે, એક પણ મોગલ બચ્ચો પ્રવેશી ન શકે તેવી યોજના. લાહોર કબજે થયું અને બધા ભાગવા લાગ્યા. મિર્ઝા હૈદર કાશ્મીરમાં ઘૂસી ગયો. હિંદાલ તો ક્યાં વયો ગયો ખબર જ ન પડી. અને આમ શેરશાહની ફતેહની આ વાતો. પણ હજી આગળ જતાં સુલતાન શેરશાહ અને આ વ્યૂહ રચનાકાર વાણીઓ શેઠ હેમરાજ એ બંને ક્યારે પાછા ફરે છે અને પાછા ફર્યા પછીથી આ હિંદનું શું થાય છે, આ હિંદમાં મેળવેલા એમના આ પરાક્રમી વિજયનું આયુષ્ય કેટલું ટકે છે, એ બધી વાતો સાંભળવા ફરીથી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.